સાફ ચાંદ વગરની રાત્રે આકાશ તરફ જુઓ તો તમને એક ભ્રમનો સામનો થાય છે. વિશ્વ બ્રહ્માંડ એક શાશ્વત શાંતિનું આશ્રયસ્થાન લાગે છે. તારાઓ અંધકારમાં કાયમી રત્નો તરીકે ઝગમગાવે છે. આકાશગંગાઓ એક સ્થિર મહાસાગરમાં મૌન ભવ્ય ટાપુઓની જેમ તરતી હોય છે. પણ આ શાંતિ માત્ર એક નકાબ છે. જો આપણે માનવ સમયનો પડદો હટાવીને બ્રહ્માંડને અબજ વર્ષોની દ્રષ્ટિએ નિહાળીએ તો આ વાર્તા એકાંત શાંતિથી બદલીને સતત અને વ્યવસ્થિત હિંસાની બની જાય છે. આપણી ઘરાંગણાની આકાશગંગા દૂધમાર્ગની ભવ્ય અને તેજસ્વી સર્પિલ રચના નિર્દોષ દર્શક નથી. તે એક અનુભવી શ્રેષ્ઠ શિકારી છે. તે શાંતિપૂર્ણ એકાંતથી વિકસ્યું નથી. તે શિકાર, વિજય અને સમાવેશ દ્વારા વિકસ્યું છે. અમે એવા દૈત્યની અંદર અસ્તિત્વ ધરાવીએ છીએ જે અબજ વર્ષોની આકાશગંગાની માનવભક્ષી પ્રક્રિયામાંથી ઘડાયું છે. સદીઓ સુધી અમારી આકાશગંગાના હિંસક ભૂતકાળના પુરાવા ખુલ્લા દૃશ્યમાં સંપૂર્ણપણે છુપાયેલા રહ્યા. માનવ આંખે આપણા પડોશમાં દરેક તારો એક જ મહાન રચનાનો ભાગ લાગતો હતો. પણ ભૌતિકશાસ્ત્રના નિયમો ભૂતકાળને સંપૂર્ણપણે મટાડી શકતા નથી. તે તારાઓમાં લખાયેલું છે. ગાયા અંતરિક્ષયાનમાંથી મળેલા અદ્વિતીય એસ્ટ્રોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને અમે 1 અબજથી વધુ તારાઓનું નકશાંકન કર્યું. તેમના રાસાયણિક સંયોજનો અને કક્ષીય ગતિશક્તિનું વિશ્લેષણ કરીને અમે પચાવાયેલા વિશ્વના અસ્થિંચય અવશેષો શોધી કાઢ્યા. જ્યારે નાની આકાશગંગા ગળી જાય છે ત્યારે તેના તારાઓ અદૃશ્ય થતા નથી. તેઓ તારાઓના પ્રવાહ તરીકે પાછળ રહી જાય છે. આ લાંબા ભયાનક ઝાંપલાવાળા તારાઓના અવશેષો છે જે તેમના પ્રાચીન ઘરનું કક્ષીય સ્મરણ જાળવી રાખે છે. આ પુરાતત્વશાસ્ત્ર દ્વારા અમે એક વિશાળ વિનાશક ઘટના ઓળખી ગાયા એન્સેલેડસ સાથેની અથડામણ, જેને સોસેજ ગેલેક્સી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેના અવશેષો આપણા ગતિશીલ ડેટામાં વિશિષ્ટ લંબાયેલી આકાર ધરાવે છે. આ અથડામણ વિનાશક મિલ્કી વેએ તેને તોડી નાખ્યું અને અબજોથી વધુ તારાઓ આપણા હેલોમાં ફેલાઈ ગયા. આ એક જ હિંસક ભોજને મિલ્કી વેની રચનાને હંમેશ માટે બદલી નાખી અને નવા તારાઓની રચનાનો વિસ્ફોટ શરૂ કર્યો. અમે જીતાયેલા વિશ્વના ભૂતોથી ઘેરાયેલા ચાલી રહ્યા છીએ. દરેક તારાને કહેવા માટે પોતાની એક વાર્તા છે. એક વિશાળ ગેલેક્સી બીજી ગેલેક્સીને કેવી રીતે ગળી જાય છે? આ શારીરિક સંપર્ક નથી, પણ ગુપ્ત ગુરુત્વાકર્ષણની અદૃશ્ય બાહો છે. આ પ્રક્રિયા કાઇડલ સ્ટ્રિપિંગ તરીકે ઓળખાતા પરિઘટન દ્વારા નિયંત્રિત થાય છે, જે ધીમે ધીમે અનિવાર્ય રીતે વિખંડન કરે છે. જ્યારે તે પરિભ્રમણ કરે છે ત્યારે તે વિનાશક તફાવતી બળનો અનુભવ કરે છે. ગુરુત્વાકર્ષણ અંતર સાથે નબળું પડે છે. આ તફાવત એક બ્રહ્માંડીય યંત્રની જેમ કામ કરે છે. નાની ગેલેક્સીને ખેંચી અને તેની રચનાને ઉખેડી નાખે છે. તારો પછી તારો, વાયુના વાદળ પછી વાદળ, પીડિતને ધીમે ધીમે છીનવી લેવામાં આવે છે. ચોરાયેલું પદાર્થ આપણા અતૃપ્ત ભૂખને સંતોષે છે. આ છે અમારી ગેલેક્સીની પાચન ક્રિયા. મિલ્કી વે તેની આસપાસની ગેલેક્સીઓનું જીવનરસ શોષી પોતાની તાજગી જાળવે છે. આ શિકારી વર્તન માત્ર પ્રાચીન ઇતિહાસ નથી. આ ભોજન તો અત્યારે જ ચાલી રહ્યું છે. પૃથ્વીથી માત્ર 17,000 પ્રકાશ વર્ષ દૂર છે સેજિટેરિયસ ડ્વાર્ફ. તે અત્યારે જ ફાટીને ટુકડા થઈ રહ્યું છે. તે અમારા ડિસ્કમાંથી અનેક વખત પસાર થયું છે અને તારાઓને આપણા આકાશમાં બ્રેડક્રમ્સની જેમ છાંટીને ગયું છે. થોડા જ 100 મિલિયન વર્ષોમાં સેજિટેરિયસનું અસ્તિત્વ જ રહેશે નહીં. તે સંપૂર્ણપણે વિઘટિત થઈ જશે. અને તે એકલું નથી. અમારી સૌથી પ્રસિદ્ધ ઉપગ્રહ ગેલેક્સીઓ મેજેલેનિક ક્લાઉડ્સ હાલમાં જ પાળી પર છે. એક વિશાળ વાયુની પટ્ટી મેજેલેનિક સ્ટ્રીમ 3 લાખથી વધુ પ્રકાશ વર્ષ સુધી ખેંચાયેલી છે અને પાછળ ખેંચાય છે. મિલ્કી વે પહેલેથી જ તેમની તારાઓ બનાવવાની ભંડોળને ચૂસી રહી છે. તેમને બક્ષી જ લેવું ડેસ્ટિન છે. કિંતુ બ્રહ્માંડના અડગ હિસાબમાં શિકારી અંતે શિકાર બની જાય છે. 2.5 મિલિયન પ્રકાશ વર્ષ દૂર એક મોટો દૈત્ય જોઈ રહ્યો છે, એન્ડ્રોમેડા ગેલેક્સી, અને તે આપણા તરફ સેકન્ડે 110 કિલોમીટર ઝડપે દોડી રહી છે. ટક્કર અનિવાર્ય છે. 5 અબજ વર્ષમાં મિલ્કી વેને તેની સમકક્ષ મળશે, સમાન દૈત્યોની વિનાશક ભેળવણી. તેઓ એકબીજાને આકર્ષક ગુરુત્વાકર્ષણના નૃત્યમાં ફાડી નાખશે અને તારાઓની અંતિમ ઉત્પત્તિનો વિસ્ફોટ કરશે. જ્યારે ધૂળ બેસી જશે ત્યારે તેમની જગ્યાએ એક વિશાળ અનન્ય સુપર ગેલેક્સી ઊભી રહેશે, મિલ્કોમેડા. આપણી ગેલેક્સીનું ભક્ષણ યાત્રા તેનું અંતિમ અધ્યાય પહોંચશે. કારણ કે ગુરુત્વાકર્ષણમાં શાંતિ માત્ર એક વિરામ છે. ભવ્ય સર્જનાત્મક વિનાશના અંક વચ્ચે બ્રહ્માંડની કહાની આગળ વધે છે.